આખે આખું ગામ કેવી રીતે વેચાઈ જાય? તમે ક્યારે સાંભળ્યું છે કે શાળા હોય, મંદિર હોય, આંગણવાડી હોય કે સેંકડો લોકો વસતા હોય તેવું આખું ગામ માત્ર કાગળ પર જ વેચાઈ જાય? અવિશ્વસનીય લાગે છે ને? પરંતુ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના તરસનિયાપરામાં આવું જ એક ચોંકાવનારું જમીન કૌભાંડ સામે આવ્યું. અમદાવાદના બિલ્ડરે ખોટા દસ્તાવેજ બનાવીને કરોડોની જમીન હડપી લીધી હોવાના આક્ષેપ લાગ્યા. કૌભાંડમાં અધિકારીઓની મિલીભગતના પણ આરોપ લાગ્યા છે. ત્યારે શું છે હકીકત? આવું જોઈએ, જાણીએ, સમજીએ. તમે ક્યારેય સાંભળ્યું છે જે ગામમાં લોકો રહેતા હોય, બાળકો ભણતા હોય, મંદિરનો ઘંટ વાગતો હોય અને છતાં આખું ગામ જ કાગળ પર વેચાઈ જાય? ન માની શકાય એવું, હચમચાવી દે તેવું જમીન કૌભાંડ સામે આવ્યું છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના તરસનિયા ગામમાંથી. વડાવીના તરસનિયાપરામાં સર્વે નંબર 333ની આશરે 5.5 વીઘા જમીનમાં વર્ષોથી 500થી વધુ લોકો વસવાટ કરે છે. 1978થી અહીં પ્રાથમિક શાળા ચાલી રહી છે અને એક પ્રાચીન મહાદેવ મંદિર પણ સ્થિત છે. આ 333ની અંદર સ્કૂલ આવેલી છે, મહાદેવ આવેલું છે, આંગણવાડી આવેલી છે અને અમારા મકાનમાં એક 10-15 મકાનની કોઈ જઈ શકે એ પણ ગણતરી છે અને સ્કૂલ બી આવેલી છે. અને વધારે જે અમે મૂકેલી હતી, અમે સાહેબને અમે જે આચાર્ય સાહેબ ખરા ને એમને અમે રજૂઆત કરી કે સાહેબ તમે આપણે સ્કૂલના આધારે તમે કોઈ પણ તમે તાલુકામાં જઈને તમે અરજી આપો અને અરજી આપ્યા પછી એનો શું નિરાકરણ આવશે. પણ આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદના બિલ્ડર મિલન પટેલે માત્ર કાગળ પર ખોટા દસ્તાવેજ બનાવી આખી જમીન વેચાણમાં બતાવી દીધી. એ 5.5 વીઘાનો દસ્તાવેજ શિલ્પગ્રામ 7 વાળા મિલન પટેલે ખોટા સરકાર પાસેથી એટલે કે મામલતદાર પાસેથી ખોટા હુકમો કરાવી અને આ જગ્યા માલિકના નામે લાવી અહીં આગળ મહાદેવજીનું મંદિર આવેલું છે, ગામને પીવાના પાણીનો બોર પણ આવેલો છે. આ ગામના બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા પણ આ સર્વે નંબરમાં આવેલી છે. સાથે સાથે 3 થી 4 એક લાઈન 10 થી 15-20 ઘર પણ આ સર્વે નંબરમાં આવેલા છે. આ તમામે તમામ જોયા વગર તલાટી શ્રીએ જે તે વખતના તલાટીએ ખોટું પંચનામું કરી અને આ હુકમ ખોટી રીતે કરવામાં આવ્યો છે. આક્ષેપ છે કે બીજી જમીનના ફોટો, ખોટા સાક્ષીઓ અને નકલી વિગતો બતાવી આ કરોડોનું કૌભાંડ આચરાયું. પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આ સમગ્ર મામલામાં સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ, મામલતદાર અને તલાટીની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મિલકત હડપવા માટે મિલન પટેલ નામનો બિલ્ડર, અમદાવાદનો બિલ્ડર, એને આ બધાને અંધારામાં રાખી આ જમીન પચાવી પાડવા માટે આ દસ્તાવેજ કરી અને આવું કૃત્ય કર્યું છે. આમાં મામલતદાર પણ સામેલ છે, આમાં તલાટી પણ સામેલ છે. જે અધિકારીઓ સામેલ હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આ તબક્કે અમે માગણી પણ કરીએ છીએ અને માગણી પણ કરવાનું. અંદાજે 20 થી 25 કરોડ રૂપિયાની આ કિંમતી જમીન હડપવાનું પૂરું ષડયંત્ર રચાયું હોવાનો આરોપ છે. મામલો બહાર આવતા જ કડીના પ્રાંત અધિકારી એડી મિયાત્રા અને મામલતદાર માધવી પટેલની ટીમ હરકતમાં આવી. આજે વડાબીચ જે સર્વે નંબર જે 333 છે એમાં જે દસ્તાવેજ થયો વેચાણનો જે પડી એ સંદર્ભે હાલમાં આપણે જે અમારી વિગતો ધ્યાનમાં આવી એ સંદર્ભે સર્કલ ઓફિસર્સની રેવન્યુ તલાટીશ્રીને અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ અને પંચનામું કરવા માટે અમે અત્યારે સ્થળ ઉપર મોકલ્યા છે. જે અત્યારે રજૂ થયેથી આગળની જે કાર્યવાહી છે નિયમાનુસાર નિષ્પક્ષ અને તટસ્થ જે પણ આમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ થયેથી જે પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાયદાની મર્યાદામાં રહીને આગળની કાર્યવાહી અમે ત્વરિત ધોરણે કરીશું. સર્વે નંબર 333 અંગે તાત્કાલિક સ્થળ તપાસ અને પંચનામાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ગ્રામજનો અને પ્રાથમિક શાળાના આચાર્યએ સખત વિરોધ નોંધાવી વાંધા અરજીઓ પણ દાખલ કરી છે. જ્યારે પ્રાંત અધિકારીને ફોન કર્યો ત્યારે 1973નો હુકમ મેં એમને 2 વાગે ફોન કર્યો, 4 વાગે એમને એની એન્ટ્રી પાડી અને એન્ટ્રી એમને મને વોટ્સઅપ પણ કરી છે. એ એન્ટ્રીથી આ જગ્યા શ્રી સરકાર દાખલ થશે. જે દસ્તાવેજ થયા છે
એ દસ્તાવેજ રદ થશે અને આ ગામના લોકોને જે મુશ્કેલી પડવાની હતી એ સંજોગો વસાત ભગવાન અને માતાજીની મહેરબાનીથી આ જગ્યા ઉપર સરકારી દાખલ એટલે કલેક્ટર દાખલ થશે એટલે એ જગ્યાનો કબજો એ કોઈ લેવા આવી શકે છે નહીં. એટલે પ્રાંત અધિકારીએ પણ જ્યારે ફોન કરવાની સાથે કલેક્ટરે ફોન કરવાની સાથે બિલકુલ પોઝિટિવ સાથ અને સહકાર આપી અને આ જમીન કોઈ હડપ ન કરી જાય એ ટાઈપની એમને એન્ટ્રી પાડી અને એ કાર્યવાહી એમને કરી. તંત્રની ત્વરિત કાર્યવાહી બાદ આ જમીન શ્રી સરકાર દાખલ થવાની પ્રક્રિયામાં છે, જેના કારણે બિલ્ડર દ્વારા કરાયેલો વેચાણ દસ્તાવેજ રદ થવાની મજબૂત શક્યતા ઊભી થઈ છે. જાગૃત નાગરિકો અને તંત્રની સતર્કતાના કારણે કરોડોની સરકારી અને રહેણાંક જમીન ભૂમાફિયાઓના હાથમાં જતી બચી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.